અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છીએ, તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે. એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી. તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. આ જે તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો, એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો ન્યા, બરોબર છે. મેં બાણા પાછળ ઉભા વિડીયો ની વાત કરતા હતા. તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. ભંગાર, હવે તું તો હલકાઈ ઉપર ઉતરી આવ્યો. છેલ્લી કક્ષાની હલકાઈ જે કહેવાય ને, એ તારા સંસ્કાર બોલે છે. આ છેલ્લી કક્ષાની તું હલકાઈ ઉપર ઉતરી આવ્યો છે. આજે ભાઈ બહેનના સંબંધ ઉપર તે લાંછન લગાઈ છે. આવી તારી હલકાઈ છે. પણ તારો પાપનો ઘરો 100% ભરાઈ ગયો છે. કારણ કે જે તારા રેકોર્ડિંગ તું તારા સમાજનો નથી થયો, તો તું કોનો થવાનો છે? આ દાન ચોરીના જે પૈસાથી તું જે ફોર્મમાં ફરી રહ્યો છે કે પોલીસને, વકીલને, બધાને પૈસા આપી અને આ લોકોની આમ કરું ને પેલું કરું, તો આજે બીજાના પૈસા છે જેને દાન આપ્યું છે મકાન બનાવવા ગરીબોના. હવે એ ગરીબોના પૈસા તું ખાઈ અને જે હલકાઈ ઉપર ઉતરી આવ્યો છે ને, એ તો ઉપર વાળો જોવો જ છે. આજે તારો પાપનો ઘડો ભરાઈને ઉભરાઈને બહુ ઉભરાઈ ગયો છે. એટલે વેટ એન્ડ વોચ, ચિંતા ના કરીશ, વેટ એન્ડ વોચ. જલ્દી તારી હજી બધી હકીકત બહાર આવશે. પબ્લિકને ખબર નથી એટલી હકીકત તારી બહાર આવશે હજી, કે તે ક્યાં શું કાંડ કરેલા છે, શું છે શું નહીં, બધું બહાર આવશે. અને કીર્તિ પટેલ સાચી હકીકત અને સાચા મુદ્દાઓ ઉપર જ આંગળી ઉપાડે છે અને સચ્ચાની લડત લડે છે. તારા જેમ નાટકો નથી કરતી, એટલું સમજી લે. તારો પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. અને જે પેલા અમરદીપસિંહ ગોહિલ, જે સારા કન્ટેન્ટ ક્રિએટર છે, જે દુનિયા સામે સચ્ચાઈ અને સારી વસ્તુ લાવે છે, તું હેના મામેરની ગાડો બોલે છે. તારા સંસ્કારા બોલી રહ્યા છે કે તું કેટલો હલકો છે અને તારામાં કેવી માનસિકતા ભરાઈ રહી છે. એ તારા હલકાઈ ઉપર તારા સંસ્કાર બોલે છે. બાયલો તો તું જ, બાયલો તું જ. કારણ કે તું સામે આય અને પબ્લિકને કે કેટલા દાન ચોરીના પૈસા તારા ઘરમાં ગાલ્યા છે અને કેટલા દુબઈની યુએસની ટ્રીપો કરી છે દાન ચોરીના પૈસાથી. બાયલો તો તું જ. બીજાને શું કહેવા આવું છું?